હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હું આવી ગઈ હતી અમદાવાદ મારી પ્રિય સખીને મળવા. પ્રિય સખીને મળીને ચાની ચુસ્કીઓ લગાવી. ચા તો આપણી ફેવરેટ છે. અમે જઈ રહ્યા હતા માં વૈષ્ણવ દેવીના દર્શન કરવા. તો ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર વૈષ્ણવ દેવી માતાજીનું ગબ્બરવાળું મસ્ત મંદિર છે. મુલાકાત જરૂરથી લેવી જોઈએ હો. જો ભક્તોની લાંબી ભીડ હતી, રવિવાર હતો એટલે માની ધજા લહેરાય છે. તમે ઘરે બેઠા બેઠા દર્શન કરી લો. માં વૈષ્ણવ દેવી તમારા બધા જ સપના પૂરા કરે. અમે ગબ્બર ચડી રહ્યા હતા ગુફાઓમાંથી પસાર થઈને. ખરેખર જે મજા બેસ્ટ ફ્રેન્ડ જોડે ફરવાની આવે ને એવી ક્યાંય ના આવે. માના દર્શન કરીને અમે આશીર્વાદ લીધા હતા. ખૂબ જ શાંતિનો અનુભવ થયો હતો માતાજીના દર્શન કરીને. આ બહુ જ સરસ પ્લેસ છે. શાંતિનો માહોલ છે, ખુશખુશાલ માહોલ છે. આ મંદિરે જરૂરથી આવવું જોઈએ. જય વૈષ્ણવ દેવી મૈયા. પછી હું રસ્તામાં ફન બ્લાસ્ટ જોઈ ગઈ હતી. ત્યાંથી 7 મિનિટનો રસ્તો છે. હાથી મંદિરની પાછળ સ્નો એડવેન્ચરમાં અમે ગયા હતા. મિની કાશ્મીર જેવો અનુભવ થયો છે. જો ને અમે બરફના ગોળા બનાવીને જે ઉડાડીએ છીએ, ખરેખર આનંદ જ અલગ છે. આ ત્યાંથી 7 મિનિટનો રસ્તો છે વૈષ્ણવ દેવી માતાજીના મંદિરથી. તમે લોકેશનમાં લખશો ને કે હાથી મંદિરની પાછળ છારોડી વિસ્તાર છે આર્યો ફન બ્લાસ્ટ. અહીંયા ગેમ ઝોન ને બધું ઘણું બધું છે, પણ અમે સ્નો એડવેન્ચરમાં ક્યારેય ગયા નહોતા. ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. ખરેખર એકદમ ગુડ એક્સપિરિયન્સ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો રમવા માટે ત્યાં બોલ પણ છે, ઘણું બધું છે. ખરેખર બહુ જ સરસ છે. આ બધું ફરવાનું જોઈને એક વિચાર આવે, ખબર છે શું? કે જીવનમાં પૈસા કમાવા કેટલા જરૂરી છે. તો બહુ જ મજા આવી છે. ખરેખર બહુ જ એન્જોય કર્યું. એકવાર તો જરૂરથી આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. અને જ્યારે કડકડતી ગરમી હોય ને ત્યારે આ બરફની વાદીઓમાં ગયા હોય ને એવો અનુભવ થાય. અને કડકડતી ગરમીમાં અહીંયા જવાનું બહુ જ સારું છે. તો એકવાર જરૂરથી જજો. હું તો જુઓ બહુ જ એન્જોય કરી રહી છું. તમે ક્યારે કરશો? જલ્દી નીકળી જાઓ, કેમ કે લાઈફ આપણને બીજી વાર મળતી નથી. અમને લાગી ગઈ હતી ભૂખ, અમે ખાધા પાઉંભાજી. તો પછી લાઈક જરૂરથી કરજો, કમેન્ટ જરૂરથી કરજો. અને હવે મારી ટ્રેન છે વિરમગામ જવાની. તો જય શ્રી કૃષ્ણ, જય